જો ધ્યાન રાખો, એક ગુણમાં જીવતો રહી ગયો કલી, એક જ ગુણ. અને માર્યો નહીં, માર્યો તો નહીં. પછી રાજાને કીધું કે રાજા હવે તો હું ક્યાં રહું? રાજા કે મારા રાજ્યમાંથી નીકળી જા. કલી કે ઈ નહીં, તમને મેં તમારું શરણાગતિ સ્વીકારી, હવે તમે મને રહેવાનું ક્યાં રહીશ, ચાલો હવે તમે મને કઈ મારતા નહીં. એટલે તરત જ રાજા પરીક્ષિતે કીધું કે જો કલી તારે રહેવું હોય ને તો અહીંયા 17મા અધ્યાયમાં 38મા શ્લોકમાં કીધેલું છે ક્યાં રહેવાનું. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સૂના યત્રા ધર્મ ચતુર્વિધમ તતો નૃદમ મદક કામમ રજો વેરમ ચ પંચમ. જો કલી પરીક્ષિત રાજાએ કીધું તારે મારા રાજમાં રહેવું હોય ને તો હું કહું ન્યા તારે રહેવું પડશે. કલી કે કાંઈ વાંધો નહીં, બચી તો ગયા, એટલે ગુજરી જાતે, ના કરતા જ્યાં કે ન્યા ખૂણામાં પડ્યો રહે. એટલે પાછું પગે લાગીને કીધું મહારાજ તો હું ક્યાં રહું? પરીક્ષિત રાજા કે સાંભળ, જ્યાં જુગારનું દ્રવ્ય હોય ત્યાં તારે રહેવાનું. કલી કે કાંઈ વાંધો નહીં, જીવતો તો રહી ગયો. બીજું કીધું કે જો જ્યાં જાણી જોઈને હિંસા થતી હોય ત્યાં તારે રહેવાનું. કલી કે કાંઈ વાંધો નહીં, બચી તો ગયો. આ ઠેકાણા હારા નથી પણ બચી તો ગયો, બીજું કાંઈ નહીં, જીવતો હોઈશ તો કાંઈક ગમે ત્યાં શિર સલામત તો પાઘડી 1000. એમ વિચાર કરીને કીધું કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં રહેજે, જ્યાં હિંસા થતી હોય ત્યાં રહેજે, જ્યાં શાસ્ત્ર ધર્મ અને નીતિ વિરુદ્ધનું કાર્ય થતું હોય ત્યાં કલી તારે રહેવાનું. શાસ્ત્ર ધર્મ અને નીતિ વિરુદ્ધનું કાર્ય થતું હોય ત્યાં કલીને રહેવાનું કીધું. અને ચોથું કીધું અભક્ષ્યાભક્ષ્યમ, ન ખાવાનું ન પીવાનું અટાણી જે થાય છે ને, અને એવું થતું હોય ને કલી ન્યા તું રેજે. કલી મનમાં મૂંઝાણો કે આ હારા માણસની ઘેરે આ 4માંથી એકેય ન હોય. આપને કોઈ નબળા માણસની ઘેરે રહેવાનું મન થાય? હે કેવું ઉતારો હારો હોય તેમ થાય કે હજી 10 દી રોકાય. આ વખતે સાહેબ ન્યા ગયા વખતે વરુ પરિવારમાં હતા એમ થયું કે હજી 15 દી વધે તો 15 દી રોકાય, કારણ કે સારું ઠેકાણું હોત મજા આવે. અહીં સાહેબ ન્યા બધું આપી દીધું ને એવા ફર્સ્ટ ક્લાસ બગીચો ને ઝાડવા નાન તેન છે, એમ સારું ઠેકાણું હોય તો રહેવાનું ગમે. હવે કલીને 4 ઠેકાણા એવા આપ્યા કે કોઈ દિવસ સારા માણસની ઘેરે હોય નહીં. કલી મૂંઝાણો. કલી કે રાજા કાંઈ વાંધો નહીં, હાલો ને ન્યા રે, પણ એક કામ કરો ને, કઈ એકાદું તો મને એક ઠેકાણું આપો, હું કઈક સારે ઠેકાણે રહી શકું. આમ જ્યાં કીધું ને ત્યાં રાજા આમ કરીને વિચારો, આપણું વિચાર શક્તિનું કેન્દ્ર અહીંયા છે, ધ્યાન રાખજો. આપણે કઈ વિચારવું હોય ને એટલે જ્યાં ઉપાધિ હોય ને અહીંયા હાથ રાખીને આમ બેહી લમણે, વિચાર શક્તિનું કેન્દ્ર અહીંયા છે. એટલે રાજા પરીક્ષિત જ્યાં વિચાર કરવા લાગ્યા અને આંગળી અહીં લમણે મૂકીને ત્યાં જરાક હાથ હલી ગયો અને મુગટને અડી ગયો. રાજાએ સોનાનો મુગટ પહેર્યો હતો અને મુગટને હાથ અડી ગયો અને રાજાથી બોલી જવાનું, જા કલી આજથી તું સોનામાં રહેજે. અહીં સુવર્ણ શબ્દ વાપર્યો છે. સુવર્ણના ઘણા અર્થ થાય સંસ્કૃતમાં. સુધરેલા હોય ને એને સુવર્ણ કહેવાય. હો ધ્યાન રાખજો. સુધરેલા કોને કહેવાય ખબર છે? એ જે તે ખાય ને જેવું તેવું ખાય ને જ્યાં ત્યાં ખાય ને જોડા બૂટ પહેરીને ખાય ને એ. એટલે કલીને કીધું તું ન્યા રહેજે. વિચાર કરો, કલી રાજી થયો. હાય સોનામાં રહેવાનું કીધું ને તો ચપટી મુઠ્ઠી તો હવ ન્યા છે, બધાયના ઘરમાં હું રે. તમે મૂંઝાતા ને આપણા હોનામ નહીં, હા આપણું હોનું રાખજો. પણ જ્યાં અનીતિનું સોનું હોય, જ્યાં શાસ્ત્ર વિરોધ નીતિ વિરુદ્ધ કર્મ કરી અને જો હોનું કમાણા હોય ને ઈ સોનામાં કલીને રહેવાનું કીધું. આમ કરી અને કલીને સોનામાં રહેવાનું કીધું. એટલે તરત જ છે કલી ખડખડાટ હસ્યો અને હસી અને પછી રાજા ત્યાંથી ચાલતા થયા. અતિ દિવ્ય એવા સમયને વિશે કલીને એમ થયું, હાશ જીવ જાત ને મરી જાય એના કરતા જીવતો તો રહ્યો, ભલે 4 ઠેકાણા નબળા હે પણ 5મું ઠેકાણું તો સારું છે ને. એમ વિચાર કરી અને કલી છે પોતાનું કાર્ય આગળ ને આગળ વધારવા લાગ્યો. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. રાજ્યનું પરિભ્રમણ કરી, પ્રજાનું દર્શન કરી અને પરીક્ષિતજી મહારાજ પોતાના રાજ્યમાં આવ્યા. સવારમાં રાજાએ પોતાનું નિત્ય કર્મ સેવા પૂજા પાઠ કર્યો અને સ્વાભાવિક છે
આપણે આપણી જે શોખ હોય ને એ આપણે જ્યારે ધારણ કરીએ ને ત્યારે આપણે કાં બીજાને પૂછીએ કેવું લાગે ને કાં આપણે સાનામુના કોઈનું હોય તો અરીસામાં જોઈ લઈએ કેવો લાગીએ. એમ અહીંયા રાજા પરીક્ષિતે એના દાદાના વખતનો ભંડાર ભરેલો હતો ને, એને વિચાર કર્યો કે આટલા બધા ભંડાર ભર્યા કોઈ દી જોયું તો નથી, આમાં શું છે, બાપાએ હું રાખ્યું ને દાદાએ હું રાખ્યું, હાલને જોઈ લઉં. એમ કરી અને જ્યાં ભંડાર ખોલાવ્યા પરીક્ષિતજી મહારાજે ત્યાં ઘણું બધું હતું, ઘણું બધું. જો અહીંયા ઘણી બધું વસ્તુ છે પણ આપણે જેમાં રુચિ હોય ને એ દેખાય. કોઈ ગોરબાપ આવ્યો ને તો કે આ પુસ્તક સારું છે, ત્યાં કોઈ ખેડૂ આવ્યો ને તો કે અહીંયા જો બળદની જોર કેવી બાંધી, કોઈ ક્ષત્રિય હોય તો કે આ હા ઘોડો તો જો કેવો હાલો જાય. એમ જેમાં જેની રુચિ હોય એને દ્રષ્ટ થાય, એ દેખાય. એમાં અહીંયા શું થયું, પરીક્ષિતને જ્યાં કોઠારો ખોલ્યા ને ત્યાં તરત જ નજર ઓલા હોનાના મુગટ ઉપર ગઈ. હું રાજા છું, મને કોણ ના પાડે. અને તરત પરીક્ષિતને અભિમાન આવ્યું. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી બહુ સરસ કીધું, અભિમાનથી જીવની પડતી થાય છે દાદા. આમ કરીને અભિમાન આવ્યું. અને બીજું આ જે મુગટ હતો ને, ભાગવતજીમાં એવું વર્ણન છે, આ મુગટ ઘણા સમયથી હતો પણ ધર્મરાજ યુધિષ્ઠિર કોઈ દી એના સામું જોયા નહોતા. કારણ કે એને ખબર હતી કે એ મુગટ જરાસંઘ નો હતો. જરાસંઘ પાસે અમુક વસ્તુ નામી હતું, એક કુલિયાપીડ હાથી હતો, પછી આ મુગટ હતો, સિંહાસન હતું, એ નામના વાળી હતી એની વસ્તુ. પણ એ પાપનું દ્રવ્ય હતું. એટલે જ વીર ભામાશાહે બહુ સરસ કીધું, રાણા પ્રતાપને કીધું, બાબા આવકનું સાધન નાનું ભલે હોય પણ પવિત્ર ને શુદ્ધ હોવું જોઈએ. તમારા ઘરમાં કોઈ દી રોગ નહીં આવે, તમારા ઘરની અંદર કોઈ દી ક્લેશ નહીં થાય. જય હો. જ્યાં આવકનું સાધન શુદ્ધ અને પવિત્ર હશે ને એ ઘર સ્વર્ગ બનશે. વીર ભામાશાહનું વાક્ય છે. આમ કરી અને રાજા પરીક્ષિતે વિચાર આવ્યો કે આ મુગટ બહુ સરસ છે, પણ ધર્મરાજ યુધિષ્ઠિરને ખબર હતી આ મુગટને કોઈ દી અડ્યા નહોતા, પણ પરીક્ષિતને ખબર નહોતી. અને તરત જ મુગટ લીધો, મુગટ લઈને માથા ઉપર મૂકીને સીધું અરીસા તરફ જોયું. આહા, હું તો રાજા છું અને મેં આ મુગટ પહેર્યો અને હવે કદાચ હું શિકાર કરવા જાઉં તો કેવી મજા આવે. જો પાપના દ્રવ્યનો વિચાર ફેરવી નાખશે, હો ધ્યાન રાખજો. એટલે જ કીધેલું છે ભલે થોડું હોય શુદ્ધ ને પવિત્ર રાખવું. રાજા પરીક્ષિત હતા, એને જ્યાં આ પાપનું દ્રવ્ય જરાસંધનો મુગટ જ્યાં ઓઢ્યો અને અરીસામાં જોયું, એમ થયું કે હું તો રાજા. હાથમાં લીધું ધનુષ, હાથમાં લીધું બાણ અને વિચાર આવ્યો કે હવે શિકાર કરવા જાવ તો કેવી મજા આવે. જો બીજો પ્રશ્ન એ થાય કે રાજાએ પોતે જ કલીને કીધું તું સોનામાં રહેજે, તો રાજાએ પોતે જ પોતાના કહેવા પ્રમાણે જે સોનામાં રહેવાનું કીધું ને એ જ કલિયામાં હતો. અધર્મનું દ્રવ્ય હતું આ સોનાનો મુગાટ, અનીતિનું દ્રવ્ય હતું. જરાસંધે કઈ સામાન્ય રીતે અનીતિનો અનેક પ્રકારે અનીતિ કરેલી હતી. આમ વિચાર કરી અને આ રાજા પરીક્ષિતે જ્યાં સોનાનો મુગટ ધારણ કર્યો અને વિચાર આવ્યો, હાલ જોઈ જવા દે, શિકાર કરવા જવું છે. અત્યાર સુધી કોઈ દી પરીક્ષિતજી મહારાજ છે ને રાજાભાઈના નબળો વિચાર નહોતો આવ્યો, કારણ એમના દાદા ધર્મરાજ યુધિષ્ઠિર એમના એના સંસ્કાર હતા. પણ ક્યારે માનવનો સ્વભાવ અને પ્રભાવ બદલી જાય ને કાંઈ નક્કી નહીં. કલીનો એવો પ્રભાવ છે. આમ કરી અને આ પરીક્ષિતજી મહારાજ એને વિચાર કર્યો કે તો હાલ જવા દે, મને તો કોણ રોકશે, હું તો રાજા છું ને. એમ કરીને ભાગવતજીની અંદર 18મા અધ્યાયમાં 24મા શ્લોકમાં એવું વર્ણન છે કે પરીક્ષિતજી રાજા કઈ રીતે શિકાર ક્યાં કરવા અને શા માટે ગયા. લખેલું છે, એકદા ધનુરુદ્યમ્ય વિચરમ મૃગયાવને મૃગાનુગત શાંતમ સુદીત સ્ત્રોતો પુરામ. એકદા, જો એકદા શબ્દનો અર્થ એવો અહીંયા બતાવ્યો છે, સંસ્કૃતમાં એકદા કહેવાય સાહેબ, પણ એકદાનો અર્થ એવો થાય આની પેલા ક્યારેય નહોતું, આના પછી ક્યારેય નહીં હોય, અત્યારે જ. ઇંગ્લિશમાં જેને વન્સ અપોન ટાઈમ કહેવાય, પેલાય નહોતું થયું પછી એ થવાનું નથી, આ વખતે જ થાય છે ને એક જ વખત. એટલે શબ્દ વાપરો એકદા. એકદા એટલે હવે ક્યારેય રાજા નથી જવાના શિકાર કરવા. પરીક્ષિત આની પેલા ક્યારેય ગયા નહોતા, પણ
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને આ દ્રવ્યની અસર મન ઉપર પડે છે અને મન છે ને બુદ્ધિ બગાડે છે. એટલે જ ભગવાન યોગેશ્વરે અર્જુનને ગીતામાં કીધું, મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. અર્જુન, મારે તારું કાંઈ નથી જોતું, મન આપી દે અને પછી જો તારો રથ હું ચલાવું, પછી તારો રથ સીધો હાલશે. પણ મન છે ને, માણસનું મન અને રાંધેલું અન્ન બગડતા જરાય વાર નથી લાગતી હો. આમ કરે અને જ્યારે મનની માગણી કરી પરમાત્માએ, એટલે અર્જુને કીધું યથા યોગ્યમ તથા કુરુ, એઝ યુ લાઈક. હવે ઠાકોરજી તમને ઠીક લાગે એમ કરો, આ દોરી તમારા હાથમાં આપી દઉં છું. જે પોતાના જીવન રૂપી રથ ઈશ્વરને સોંપે ને, એનો રથમાં કોઈ દી કાંઈ મુશ્કેલી આવતી નથી. પણ નરસિંહ મહેતાએ કીધું એમ, હું કરું એ જ અજ્ઞાનતા, સકલનો ભાર જેમ સ્વાનતા. આપણે તો કઈ હું કે હાય મેં નકર નો તો નો થાય. જેમ અહમ, ઈગો જેને કહેવાય, ગોડ ફાર ફ્રોમ ઈગો. ભગવાન અભિમાનથી બહુ દૂર ભાગે છે, ધ્યાન રાખજો. પણ જેને અભિમાન નેવે નહીં, એને નજીક ઈશ્વર આવવા પ્રયત્ન કરે છે. ધીરે ધીરે સમય પસાર થયો અને રાજા પરીક્ષિતે મુગટ પહેર્યો જરાસંધનો, હાથમાં લીધું ધનુષ, એક હાથમાં લીધું બાણ, ભાથામાં અનેક બાણો લીધા અને જય અને જંગલમાં શિકાર કરવા માટે જાય છે. આવો સમય હશે ઉનાળાનો. અને રખડતા રખડતા ખૂબ રેખડા પરીક્ષિતજી મહારાજ, આજે કઈ શિકાર મળ્યો. રાજાએ જોયું, કઈક ઝૂંપડી સામે દેખાણી અને એમ થયું કે હાલને તડકો છે, જરા તરસ લાગી અને જલપાન કર્યા. અને હું રાજા છું, ભલે ને ગમે એની ઝૂંપડી હોય, મારું છે તો મારું રાજ્ય ને, મને કોણ ના પાડી શકશે. આમ વિચાર કરી અને રાજા પરીક્ષિત છે ને એકદમ અભિમાનમાં આવી અને આ રાજાના આશ્રમે, આ ઋષિના આશ્રમે ગયા. એ ભાગવતજીમાં વર્ણન છે, શમિક ઋષિનો આશ્રમ હતો, નાનકડી કુટીર હતી. અને આ શમિક ઋષિના આશ્રમમાં ગયા ને રાજાએ તો રાડ પાડી, મહારાજ જલપાન કરવું છે. પણ અવાજ કોને સંભળાય ખબર? બે ધ્યાન હોય ને એને અવાજ સંભળાય, ધ્યાનસ્થ હોય એને કોઈ દી બહારનો અવાજ નથી સંભળાતો. આગળની કથામાં આવશે, વિદુરજી મહારાજ અને એના પત્ની હતા ને, એ પોતાની કુટીરમાં ઠાકોરજી ખખડાવે છે પણ સાંભળતા નથી. કેમ? ધ્યાનસ્થ હતા. જે ધ્યાનસ્થ હોય ને એને બહારનો અવાજ ન સંભળાય, જે બે ધ્યાન હોય ને એને બધું સંભળાય. માળા લીધી ને હાથમાં તો મને બરકે કે નહીં જોતો, તને નથી બરકતા, તને બરકશે, હજી વાર છે, તને વાર છે. તો આમ રાજા પરીક્ષિત છે ને એ આ ધ્યાનસ્થ જે ઋષિ હતા, શમિક ઋષિ, એના આશ્રમમાં ગયા. મહારાજ જલપાન કરવું છે, કરાવો ને. પણ શમિક ઋષિને તો કાંઈ દુનિયાની પડી નહોતી. વિચાર તો કરો, જેને પરમહંસ કહેવાય, દુનિયા જેને ગાંડો કહે, આપણી ભાષામાં ગાંડો કહી, અને મહાપુરુષો જેને પરમહંસ કહે. આ શમિક ઋષિ પરમહંસની અવસ્થામાં હતા. એને કઈ ખબર નહોતી કોણ આવ્યું કોણ નહીં. પણ રાજા પરીક્ષિતે બે ત્રણ અવાજ કર્યા, શમિક ઋષિએ કઈ જવાબ ન આપ્યો. એટલે તરત પરીક્ષિત રાજાને થયું કે આ ઋષિ ઢોંગ કરે છે કે નહીં, તપાસ કરવા દે. આમ વિચાર કરી અને તરત જ આમ જોયું ને, જો આપણે ગુજરાતીમાં કહેવત છે, દોડવું હોય ને ઢાળ મળી જાય. અહીંયા વિચાર કર્યો કે આ શમિક ઋષિને કઈ રીતે હેરાન કરવા. ત્યાં એક સર્પ નીકળ્યો ફર કરતો, અને તરત રાજાએ ભાથામાંથી મારને તરનું માર્યું. સર્પ વિંધાઈ ગયો અને એ જ તીર ઉપર સર્પ લઈ શમિકના કંઠમાં એકદમ સર્પ નાખી દીધો. આ જ્યાં સર્પ નાખ્યો ને, સર્પના અનેક એવા છિદ્ર પડી ગયેલા હતા, એટલે એના શરીરમાંથી રુધિરની ધારા થતી હતી. આમ કરી અને એ વખતે દિવ્યતાથી રાજા પરીક્ષિત છે વિચાર કર્યો કે હવે આ રહેવું નથી. જો આપણા જીવ માત્રને કામ પણ એક ક્ષણ જ હોય છે, ક્રોધ પણ એક જ ક્ષણ હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સ, ઈર્ષા એક ક્ષણ પૂરતું જ હોય છે. અને ક્ષણ વહી જાય ને એટલે પૂરું થઈ જાય. પછી એમ થાય કે હા મેં શું કર્યું. એટલે જ કલાપીએ કીધું છે, હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગમાં. પાપી છે એ દુષ્ટ નથી, પણ એની અંદર રહેલી કૃતિ છે ને એને આ કાર્ય કરાયું. એટલે જ કીધેલું છે, હેટ ધ સિન નોટ ધ સિનાર. પાપીને કોઈ દી તિરસ્કાર ન કરો,
એની અંદર રહેલી કૃતિ છે ને એને ધીરે ધીરે નીકાળવા માટે પ્રયત્ન કરો, તો એ પાપી છે ને એ વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બનશે. વિચાર કરો. અતિ દિવ્ય સમયને વિશે અહીંયા પરીક્ષિતજી મહારાજે આ સર્પને તીર માર્યું. તીર લઈ કંઠમાં ઋષિના નાખ્યો અને પરીક્ષિતજી મહારાજ ચાલ્યા ગયા. પૂજ્ય ડોંગરેજી મહારાજ એની કથામાં વારંવાર કહેતા કે જ્યારે આપણે બહારથી ઘેરે જઈએ ને ત્યારે હાથ પગ ધોઈ 5 કોગળા કરી અને પછી ઘરમાં જવું. એટલે આપણાથી શું કાર્ય થઈ ગયું ને ત્યારે આપને ખબર નથી હોતી, પણ પછી આપને ખબર પડી જાય છે. અહીંયા એવું જ થયું કે જ્યાં પરીક્ષિતજી મહારાજ હાથ પગ ધોઈ મુગટ ઉતાર્યો નીચે, આપણે અહીંયા બધા તૈયાર થઈને આવી ઘેરે જાય એટલે બાયણા પાછળ બધું ટીંગાડી દઈએ ને કેવા ફ્રેશ થઈ જાય. એમ રાજાએ જ્યાં મુગટ ઉતાર્યો પાપનું દ્રવ્ય નીકળી ગયું, હાથ પગ ધોયા અને સદવિચાર આવ્યો, મારાથી ભયંકર ભૂલ થઈ ગઈ. જો વિચાર કરો, આ પાપનું દ્રવ્ય હતું ને એની અસર હતી. અને બીજી તરફ આ શમીક ઋષિના આશ્રમની અંદર બાળકો જે રમતા હતા ને એમાં ઋષિકુમારો દોડતા દોડતા આવીને જોયું તો ઋષિના કંઠમાં મરેલો સર્પ. એટલે ઋષિ બાળકોએ કીધું, એ ઋષિનો એક ત્યાં સંતાન હતો શૃંગી મહારાજ, શૃંગી અહીંયા આવ, તારા પિતાના કંઠમાં કોઈ સર્પ નાખેલો છે. અને જો નાના બાળકનું 2 વાર બહુ ભયંકર અપમાન થાય છે. 2 વાર. ક્યારે ક્યારે એક તો બાળકના સમવયસ્ક હોય ને એના મિત્રો હોય ને તમે એનું અપમાન કરો ન ગમે, એક ત્યારે એનું મહાન અપમાન થાય ને બીજું નાના બાળકના હાજરીમાં એના મા બાપનું અપમાન થાય ને બાળકને જરાય નથી ગમતું. બીજું મહાન અપમાન છે. બાળકનું 2 મહાન અપમાન છે. એક તો એના સમવયસ્ક એના મિત્રોમાં એનું અપમાન થાય નથી ગમતું, અને પોતાની હાજરીમાં પોતાના માતા પિતાનું અપમાન થાય ને એ બાળકને નથી ગમતું. અહીંયા શું થયું? શૃંગી ઋષિએ જોયું કે મારા પિતાનું કોકે અપમાન કર્યું. નાનું બાળક છે શૃંગી, અને તરત જ શ્રાપ આપી દીધો, મારા પિતાના કંઠમાં જેને મરેલો સર્પ નાખ્યો ને એને આજથી 7મે દિવસે તક્ષક નામનો નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. આમ જ્યાં શાપ આપ્યો એટલે તરત શમીકજી મહારાજ છે એની સમાધિ એમાં ખલેલ પહોંચ્યું. સમાધિ પૂરી થઈ અને એ સમાધિ જ્યાં પૂરી થઈ એટલે તરત જ કીધું, બેટા શૃંગી ત્યાં શું બોલ્યો? પિતાજી, તમારા કંઠમાં કોઈ મરેલો સર્પ નાખ્યો ને એને મેં શાપ આપ્યો કે આજથી 7મે દિવસે એને નાગ કરડશે તક્ષક અને એનું મૃત્યુ થશે. શમીક ઋષિએ સમાધિમાં જોયું તો યાદ આવ્યું કે આ હા દેખાણું કે આ તો રાજા પરીક્ષિતે મારા કંઠમાં આ સર્પ નાખ્યો. એટલે તરત એને એમ થયું કે આહા રાજાને આવો શાપ ન અપાય. કારણ ગીતાજીમાં ભગવાન યોગેશ્વરે અર્જુનને કીધું કે મનુષ્યમાં રાજા હું છું, તો ભગવાન રાજાનું સ્વરૂપ કીધેલું છે. તો બેટા તે રાજાને શાપ આપ્યો, આ તે બહુ ખોટું કર્યું છે બેટા, આ ન કરાય. અને શૃંગી તરત જ કહે છે, પિતાજી ના, કારણ જેને તમારું અપમાન કર્યું એને મારે શ્રાપ આપ્યો છે, એમાં હવે કોઈ ફેરફાર કરીશ નહીં. આમ કરી શમીકજી મહારાજે વિચાર કર્યો. એણે પોતાના શિષ્યોને બોલાવ્યા અને બોલાવી અને કીધું, બેટા તમે જાઓ પરીક્ષિતજી મહારાજને એવો સમાચાર આપો કે શમીક ઋષિના દીકરા શૃંગી ઋષિ છે એમને એને શાપ આપ્યો કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ થવાનું છે. જો આપણું મૃત્યુ 7 દિવસમાં જ છે, ધ્યાન રાખજો. પણ મુંજાતા નહીં, આ 7 દિવસ નહીં પણ 7 જ દિવસમાં. આજે કયો વાર છે? મંગળવાર. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, વાર 7 જ છે. અઠવાડિયાનો દિવસ 7 જ છે. એટલે આપણું મૃત્યુ પણ 7 દિવસમાં જ થવાનું છે. આ પરીક્ષિતની કથા નથી, આપણી કથા છે. તો જેનું 7 દિવસમાં મૃત્યુ હોય એને મૃત્યુ કઈ રીતે સુધારવું? અને શાસ્ત્રમાં કીધેલું છે કે માનવ કોને કહેવાય? કે જે જીવન સુધારી અને મૃત્યુ સુધારી મહામાનવ બને છે. મેન ઇઝ હી હુ નો હાઉ ટુ ડાય. માણસ કોને કહેવાય? જેને મરતા આવડે. જીવતા ઘણાઈને આવડે, ઘણાઈને નથી આવડતું, બધાને જીવતા નથી આવડતું. હા, કારણ કે નડીએ આપણે. જીવતા આવડે એ માનવ કહેવાય, અને જેને મરતા આવડે ને મહામાનવ બની શકે છે. આમ કરી અને જે આ ઋષિકુમારો હતા
એ પરીક્ષિતજી મહારાજને આ સમાચાર દેવા માટે ગયા કે મહારાજ, અમારા ઋષિ કુમારોએ આપને શાપ આપ્યો છે કે આજથી 7મે દિવસે તમને તક્ષક નામનો નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે, અપમૃત્યુ થશે. જો મૃત્યુના 3 પ્રકાર બતાવ્યા ને, મૃત્યુ, અપમૃત્યુ અને મહામૃત્યુ. તો તમારું અપમૃત્યુ થવાનું છે. આમ જ્યાં સુખદેવજી મહારાજ, આમ જ્યાં પરીક્ષિત